હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો હું રોહિત કોટનો બંકો ગમે ત્યાં વગાડે ડંકો. તો આપણે આવી ગયા છીએ અમદાવાદ, અને અમદાવાદ થી જવાનું છે આપણે ચાચોરી, જે રાજસ્થાનમાં આવેલું છે. તો રાજસ્થાનમાં તો તમને ખબર જ છે મિત્રો, સારા સારા લોકેશન હોય છે, સારા સારા મોમેન્ટ હોય છે. તો ત્યાં ડ્રોન ઉડાડવાનો છે અને ત્યાંની આપણે તમને લોકેશન બતાવવાનો છું. કેમેરો પાછળ પડે છે, અને તો બ્લોગમાં બનાવી છે મિત્રો. આપણે જે છે કસ્ટમરને પિકઅપ કરવા માટે જોઈએ છે કસ્ટમર આપણને કેવી રીતે રિસ્પોન્સ આપે છે. તો ચલો મળીએ આગળ, બ્લોગ કન્ટિન્યુ છે. એ પછી જતા રહેશે જન મારા, કઈક હગ પણ રહી જાય, આ થમવાલો હશે એની ઓળખાણ નહીં જાય. ચલો મિત્રો, બ્લોગ કન્ટિન્યુ છે. બ્લોગમાં બનાવ્યો આ છે એરપોર્ટ વાળો રોડ, અને આપણે જઈએ છીએ કસ્ટમરને પિકઅપ કરવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ રિવરફ્રન્ટ નો રોડ છે, કામ ચાલુ છે આ બાજુ બ્રિજ નું, જોઈ શકો છો. મિત્રો બોમ્બે માં છે ને એક બ્રિજ બનાવે ને ત્યારે આપણે અમદાવાદમાં ત્રણ બ્રિજ બની ગયા હોય, બોલો એવું કામકાજ છે આપણે. કઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહ્યો, બ્લોગ કન્ટિન્યુ છે. આગળ બ્લોગ મસ્ત મજા આવવાની છે, તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો તો મિત્રો, આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર. તમે જોઈ શકો છો જે સામેનો બ્રિજ છે તે બધા રેલું બનાવવા આવે છે, જોઈ લેજો. કઈ નહીં, બ્લોગમાં બને રહેજો, બ્લોગ કન્ટિન્યુ છે. ફાઇનલ મિત્રો, આપણે ઇસ્કોન 4 રસ્તા આવી ગયા. તમે જોઈ શકો ટ્રાફિક ભક્કમ છે. તો ક્યારે સિગ્નલ ચાલુ થઈ ગયો મિત્રો, તો બ્લોગમાં બનાવી રહેજો, આગળ જઈને વાત કરું છું. કઈને મિત્રો, ટ્રાફિકમાંથી નીકળી ગયા છે, અને તમે જોઈ શકો છો અમદાવાદી હોય તો ખબર પડી જ જશે આ રસ્તો કયો છે. ઇસ્કોન 4 રસ્તાવાળો રસ્તો છે. બાજુ કંઈક છે આવું. તો મિત્રો બ્લોગમાં બને જો, બ્લોગમાં કંઈક મજા આવવાની છે, કારણ કે રોહિતભાઈ જવાના છે હવે રાજસ્થાન. અને રાજસ્થાનમાં તો તમને ખબર જ છે અત્યારનું મોસમ કેવું હોય છે, વરસાદ પડી ગયા પછી લીલુંછમ હોય છે. અને તો કસ્ટમર કંઈક આપણા વ્યવસ્થિત હશે ને છોકરા હશે તો પરમિશન લઈ અને આપણે વચ્ચે ડ્રોન ઉડાડીશું. તો બ્લોગમાં બને જો, બ્લોગ કન્ટિન્યુ છે. ચાલો. La 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 la. તો ફાઇનલી મિત્રો, આપણે જતા હતા પિકઅપ માટે, અને વચ્ચે ભાઈબંધનો મેસેજ આવી ગયો, એટલે એને સ્ટોરી જોઈ લીધી. એટલે એને કીધું કે રોહિતભાઈ ક્યાં છો? મેં કીધું હું જાઉં છું ચાંદલોડિયા પિકઅપ કરવા માટે. તો કે તો મને મળીને જાઓ. એટલે પછી એને મળવા જાઉં છું, એટલે વચ્ચે જ આવે છે. તો ચલો એને પણ મળી લેજે, રામ રામ કહીને મજામાં કહીને પછી આપણે નીકળી જઈએ પિકઅપ માટે. તો ફાઇનલ મિત્રો, આપણે આપણા ભાઈબંધને મળી લીધા પછી આપણે આવી ગયા છીએ હવે ચાંદલોડિયા પિકઅપ માટે. તો પિકઅપ કરીને નીકળીએ, પછી તમને વિડીયોમાં બતાવું છું કે ક્યાં જઈએ છે ને કેવું લોકેશન છે. તો વિડીયોમાં બન્યા રહીજો, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બ્લોગ કન્ટિન્યુ છે. તો ફાઇનલ મિત્રો, આપણે પિકઅપ કરવા માટે પહોંચી ગયા છીએ, અને પાછળ એપાર્ટમેન્ટ છે અને આપણે અહીં બેઠા છીએ. એમને ફોન આવે એટલે આપણે જવાનું છે. ત્યાં સુધી આપણે નાસ્તો લઈ લીધો છે, પડીકા છે, 2 માવા છે, કારણ કે જવાનું છે આબુ સાઈડ, એટલે એ બાજુ માવા મળે ના મળે, એટલે 2 માવા લીધા. આપણે ઝાઝા ખાતા નથી. તો બ્લોગમાં બને રહેજો, બ્લોગ કન્ટિન્યુ છે, મજા આવવાની છે, જોરદાર ધમાકેદાર. કંઈ નહીં, ચલો આગળ બ્લોગ જુઓ. જાળી ભરેલી મેન તો દરવાજે લોખંડ જાળી તરા જતો ત્યારથી પછી અંદર બતાવી
તો ફાઇનલ મિત્રો આપણે પકોડી ખાઈ લીધી એટલે નાસ્તો બાસ્તો કરી લીધો અને આપણે પાછી ડીસા પહોંચી ગયા છીએ. કસ્ટમર નાસ્તો કરે તમે જોઈ રહ્યા છો. આપણે ચા નથી પીધા, આપણે નાસ્તો કરી લીધો એટલે કે પકોડી ખાઈ લીધી છે. મજા આવી ગઈ. કંઈ નહીં હોય એમને આજથી લગભગ 60 કિલોમીટર છે ઉતારીને પછી બ્લોગ કન્ટિન્યુ છે. બ્લોગમાં બને રહેજો. રિટર્નમાં શું છે ક્યાં જવાનું છે તમને બ્લોગમાં બતાવું છું તો તમે જોઈ શકો છો. અને મિત્રો રિટર્નમાં જો વહેલા આવી જઈશું અને ટાઈમ હશે તો આપણે ડ્રોન શોટ ઉડાડવાના છીએ. પહાડો થોડા લઈ લઈશું. ચલો બ્લોગ કન્ટિન્યુ છે. ત્યારે વાસ્તુ હતું ને મકાન બનાવે ચાર બધા આવે પછી ગયા તો યાત્રા તો થઈ ના કાંઈ ચા પીધી ને પછી બાજરીના રોટલા ને કોઠિયાનું શાક. ફાઇનલી મિત્રો આપણે કસ્ટમરને ઉતારી દીધા છે અને આયા પછી ખબર પડી કે એમના કોઈ સગાવાલા એક્સપાયર થઈ ગયા હતા એટલે શૂટ તો ના કરી શક્યો પણ કંઈ નહીં એમને ઉતારીને આપણે પેમેન્ટ લઈ લીધું છે. તો હવે પેમેન્ટ લઈને હવે આપણે નીકળીએ છીએ સીધા અમદાવાદ. તો શેઠને ફોન કર્યો તો એમને કીધું છે કે તમારે આવવાનું છે અમદાવાદ ખાલી. તો કંઈ નહીં આપણે બહાર જઈને રેસ્ટ કરીને જોઈએ છે. ડ્રોન શોટ તો લેવો જ પડશે, નહીં ચાલે. તો બહાર જઈને એક શોટ લઈ લઈએ છીએ અને પછી નીકળીએ છીએ આપણે સીધા અમદાવાદ. જોઈ લો તમે ઓફ રોડિંગ જેવું થાય છે કંઈક આવું છે. મેપમાં જોઉં તો આવું બધું ધોળું જ દેખાતું હોય એટલે આનો મતલબ વાત છે એમ કે જોઈ લો છે ને. છોકરાઓ અહીંયા મેચ રમે હે. કંઈ નહીં મિત્રો બ્લોગમાં બનેલો. ચલો તો ફાઇનલી મિત્રો આપણે ટોલનાકે પહોંચી જાય. ટોલનાકો જે દાંડીઓ ખુલ્લી ગયો હે તો હવે આપણે એમ થયું છે મૂડ બન્યું છે કે અહીંયા બેસીને થોડુંક ડ્રોન ઉડાડી લઈએ એકવાર પછી આપણે જઈએ છીએ નોન સ્ટોપ અમદાવાદ. લગાવી બ્રેક, આ કરી ગાડી બંધ આમ અને ચલો ડ્રોન એસેમ્બલ કરી નાખું. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. આ શૂટિંગ છે જે DJI કેમેરાનું છે. મેં DJI કેમેરો હાથમાં પકડેલો છે મારો ડ્રોન અને રિઝલ્ટ જોતો હતો. તમે જોઈ શકો છો કંઈક આવું રિઝલ્ટ છે હાથમાં લઈને. આ એક શોટ છે જે તમને આમ ગોળ કરીને આમ આગો જાય એ તમે જોઈ લો. હવે આ એક શોટ છે જે રોકેટ શોટ કહેવાય એટલે સીધો ઉપર જાય. તમે જોઈ લો. આ શોટ છે તે સર્કલ શોટ છે. તમે જોઈ લો. તમે ડ્રોન શોટ તો જોઈ લીધા છે તો હવે મળીએ નવા વિડીયોમાં. કારણ કે અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો. આપણે ટોલ નાકા ઉપર ઊભા છે અને જમવાનું પણ બાકી છે અને હવે આપણે જવાનું છે સીધું અમદાવાદ નો સ્ટોપ. લગભગ 250 કિલોમીટર જેવું થાય છે. તો મળીએ મિત્રો કાલે નવા વિડીયોમાં. તો જય મોગલમાં, જય મેરડીમાં, રાધે રાધે. અને મારી ચેનલ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાની ચેનલ છે, તમારો ભાઈ છે. તો અને તમને ચેલેન્જિંગ વિડીયો જો ગમતા હોય તો મને કોમેન્ટ કરી દો. તો ચેલેન્જ વિડીયો આપણે બનાવવાના છે. તો કાંઈ નહીં મિત્રો, કંઈક આવો હતો આજનો બ્લોગ. તો જય મોગલમાં, જય મેરડીમાં, રાધે રાધે. ચલો.